બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાલનપુર ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ગઢ પંથકની પ્રતિષ્ઠિત ગણાતી ગઢ અને મડાણા જિલ્લા પંચાયત બેઠક માટે આજે ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી હતી। આ સાથે જ સાગરોસણા અને ખોડલા જેવી તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારો પોતાના સમર્થકોના કાફલા સાથે પાલનપુર ખાતે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ જનતાના આશીર્વાદથી જંગી બહુમતી સાથે વિજયી બનશે અને વિસ્તારના વિકાસના કાર્યોને વેગ આપશે। હવે જોવાનું એ રહેશે કે ગઢ પંથકની જનતા કોના શિરે વિજયનો તાજ પહેરાવે છે। ગઢ જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? ફોર્મ ભર્યું છે ભાઈ, અત્યારે આ બધુંય આપણે તો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી રંગે રગમાં રંગાયેલા છીએ અને અત્યારે મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને મોદી સાહેબ જે વિકાસની મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે અને કરવા જઈ રહ્યા છે એનો બસ એક આ પાયાની શરૂઆતો છે અહીંયાથી। અને અત્યારે જે વર્ષોથી વીજળીનો પ્રશ્ન હતો એ ઉકેલાઈ ગયો, મોદી સાહેબે ઉકેલ્યો છે। છેવાડાના શેઠ ગામડાઓ સુધી જે અશક્ય હતું, જે કોઈ ધારી નહોતું શકતું કે આ વડે કેવી રીતના વીજળી 24 કલાક રહેશે। 24ની તો વાત છોડો, 2-3 કલાક પણ વીજળી રહેતી નથી। એટલે મોટો પ્રશ્ન શિક્ષણને લાગુ પડતો હતો। એ શિક્ષણનો પ્રશ્ન વીજળીના સતત 24 કલાકના ઉદ્ભવથી એ સોલ્વ થઈ ગયો। બીજો પ્રશ્ન અત્યારે મોટામાં મોટો પાણીનો હતો। એ પાણીનો પ્રશ્ન પણ ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટીની આવી અને અત્યારે દરેક ગામડાઓની અંદર તળાવ ઊંડા કરી અને એને નર્મદાના નીર આપણા ઘર ઓગણે લાવી અને ખેડૂતોનો પ્રશ્ન મોટામાં મોટો સોલ્વ કરવા જઈ રહી છે, એ આ ભારતીય જનતા પાર્ટી છે। ગઢ જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? સાહેબ, સૌ પ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર કે એકદમ આટલી નાની ઉંમરમાં મને દરેક લોકો સાથે રહેવાનો, લોકોની સેવા કરવાનો એક સરસ અને જોરદાર અવસર મને પ્રાપ્ત થયો છે। હું ખરેખર મારી જાતને ખૂબ જ ધન્યવાદ અને ખૂબ જ ગર્વ અનુભવું છું કે આટલી નાની ઉંમરમાં ગઢ જિલ્લા પંચાયત 14 નંબર ઉપર અને મારા મત વિસ્તારની અંદર 9 ગામડાનો સમાવેશ થયેલો છે। બાદરપુરા, પુષ્કલ, એગોલા, ખોડલા, વેડંચા, કુંભાસણ, કુંભલમેર અને પ્રોપર ગઢ આખો, આ 9 ગામડાઓમાં હું જે પાર્ટીએ મને જે સરસ મોકો આપ્યો છે એ હું ક્યારેય પાર્ટીને નિરાશ નહીં કરું અને મારા મત વિસ્તારના દરેક મતદાતાઓ અને તમામ નાગરિકોને સાથે લઈ, સર્વ સમાજને સાથે રાખી અને મારા વિકાસના કાર્યો અને દરેક નાનાથી લઈને તમામ કાર્યો સાથે હું સંકળાયેલો છું અને દરેક વ્યક્તિને સાથે હું રહીશ એવી હું ખાતરી આપું છું અને પાર્ટીનો અને લોકોનો ભરોસો અને વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું એવી હું ખાતરી આપું છું। જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મારા પર પૂરો વિશ્વાસ મૂકી અને મને ઉમેદવારી નોંધાવવાની તક આપી છે અને ખૂબ સારા કામો કરીશ, વિકાસના કામો કરીશ, લોકોના પબ્લિકના વચ્ચે જઈ અને પબ્લિકની જોડે જે બી કામો છે એ હું કરવા બંધાયેલો છું। ખોડલા તાલુકા પંચાયત સીટ ઉપરથી મારું નામ જાહેર થયેલ છે। મારું નામ જુડાલ અમૃતલાલ દલજીભાઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા નાના ખેડૂત પુત્રને પસંદ કરી અને દાવેદારી નોંધાવવા માટે જે મને યોગ્ય ગણ્યો એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમની આ વિકાસની ગતિને આગળ વધારવા માટે હું પૂરા પ્રયત્નો કરીશ। બનાસકાંઠા જિલ્લાની અંદર આ પાલનપુર તાલુકામાં મડાણા ગઢ જિલ્લા પંચાયત સીટમાં અમારા ગઢ મડાણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભાઈ શ્રી ગોવિંદભાઈ પટેલ એ જિલ્લા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। સાથે સાગરોસણા તાલુકા પંચાયત સીટ પરથી મને ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ વ્યક્ત કરી અને મને પણ ઉમેદવારી કરવાની જે તક આપી છે એ બદલ અમે પહેલાં તો પાર્ટીનો અને તમામ કાર્યકર્તાઓ જે અમારા પર પટેલ સાહેબની સરકાર હોય કે આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સરકાર હોય, જે પણ પાલનપુર તાલુકાની જે જરૂરિયાતો હતી પાયાની, જેવી રીતે કે ખેતી માટે પાણીની, તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ
કે પાલનપુરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે તળાવો ઊંડા કરી અને અત્યારે તળાવો ભરવાનું જે કામગીરી ચાલી રહી છે એ માટે ખેડૂતો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે ખુલીને છે. આ વખતે પાલનપુર તાલુકા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે.